ચારધામ યાત્રાની આ 4 જગ્યાઓ કેમ ખાસ છે? આ પવિત્ર સ્થળોની પાછળ છુપાયેલું રહસ્ય જાણો. નંબર 1. યમુનોત્રી. અહીંથી યમુના નદીની શરૂઆત થાય છે અને આ પવિત્ર સ્થાન જીવનમાં શુદ્ધતા અને શાંતિનો અનુભવ કરાવે છે. નંબર 2. ગંગોત્રી. અહીંથી ગંગા નદીની પવિત્ર ધારા શરૂ થાય છે અને માનવામાં આવે છે કે આ નદી આત્માને શુદ્ધ કરી નવી શક્તિ આપે છે. નંબર 3. કેદારનાથ. આ 12 જ્યોતિર્લિંગમાંનું એક પવિત્ર ધામ છે અને અહીં પહોંચતા જ મનમાં અદ્ભુત શાંતિ અને શ્રદ્ધાનો અનુભવ થાય છે. નંબર 4. બદ્રીનાથ. અહીં ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને આ પવિત્ર ધામને મોક્ષનો દ્વાર કહેવાય છે. આ ચારેય ધામ મળીને યાત્રાને પૂર્ણ બનાવે છે અને ભક્તિનો એક અનોખો અનુભવ આપે છે. શું તમે આ વર્ષે ચારધામ યાત્રા પર જવાના છો? કોમેન્ટમાં જરૂર જણાવજો.